ક્યારેક આપણને તાવ આવે છે, આખા શરીરમાં દુખે છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ સામાન્ય લાગતી બીમારીઓ પાછળ આપણા શરીરની અંદર ખરેખર ચાલી શું રહ્યું હોય છે? ચાલો, આજે આપણે એક મસ્ત મજાની કહાણી દ્વારા આ તબીબી રહસ્યને સમજીએ. તો વાત શરૂ થાય છે વિપુલ અને એના મિત્રોથી. વિપુલ છે ને ઘણા દિવસો પછી નિશાળે પાછો આવ્યો છે અને એની ગેરહાજરીનું કારણ છે એક કડવી દવા અને લોહીની તપાસ. હવે એના બધા મિત્રોને જાણવું છે કે ભાઈ આખરે થયું શું હતું. હવે હરપ્રીતની જેમ કદાચ આપણા મનમાં પણ સવાલ થાય કે ભાઈ ખાલી સામાન્ય તાવ માટે લોહીની તપાસ, એ તો બહુ દુઃખદાયક હશે ને? બસ આ જ સવાલ આપણને આખી વાર્તાના ઊંડાણમાં લઈ જાય છે. વિપુલના કહેવા પ્રમાણે તો લોહીની તપાસ એટલી બધી ડરામણી નથી, બસ જાણે કીડી ચટકો ભર્યો હોય એટલું જ. પણ એ સમયે કોઈને ક્યાં ખબર હતી કે લોહીના આ આટલા અમથા ટીપામાં જ એક મોટું રહસ્ય છુપાયેલું હતું. અને રહસ્ય ખુલી ગયો. તપાસમાં ખબર પડી કે વિપુલને તો મેલેરિયા થયો છે. આ રોગ પરોપજીવી એટલે કે એક એવા સૂક્ષ્મજીવથી થાય છે જે આપણા શરીરમાં રહીને આપણને બીમાર પાડે છે. અને આ પરોપજીવીને આપણા લોહી સુધી પહોંચાડવાનું કામ કરે છે મચ્છર. આ જુઓ, આ છે વિપુલનો રિપોર્ટ. કોઈ જાસૂસી કહાનીના પુરાવા જેવો જ લાગે છે નહીં? અહીં સાફ સાફ લખ્યું છે, લોહીના નમૂનામાં મેલેરિયાના પરોપજીવી મળી આવ્યા. બસ આ એક લાઈને વિપુલની બીમારીની ખાતરી કરી દીધી અને ડોક્ટરોને સાચી સારવાર શરૂ કરવામાં મદદ કરી. સારો સવાલ છે, બરાબર ને? વિપુલને તો એ પણ યાદ નહીં હોય કે મચ્છર ક્યાં કરડ્યો હતો, તો પછી આખા શરીરમાંથી લીધેલા લોહીના થોડા ટીપાથી રોગની પાકી ખાતરી કેવી રીતે થઈ? ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ બધો કમાલ છે માઇક્રોસ્કોપનો. એ એક એવું શક્તિશાળી સાધન છે જે લોહીના એક ટીપાને એટલું મોટું કરી દે છે કે ડોક્ટરોને એમાં છુપાયેલા નાના નાના દુશ્મનો એટલે કે રોગના જંતુઓ પણ દેખાઈ જાય. આ રીતે વિજ્ઞાન આપણને એવા અદૃશ્ય દુશ્મનોને પકડવામાં મદદ કરે છે જે આપણી નરી આંખે દેખાતા નથી. હવે કહાનીમાં એક નવો વળાંક આવે છે. વિપુલની મિત્ર આરતી, એણે કહ્યું કે એની પણ લોહીની તપાસ થઈ હતી, પણ એનું કારણ મલેરિયા નહોતું. આ એ બતાવે છે કે એક જ પ્રકારની તપાસથી અલગ અલગ બીમારીઓનું રહસ્ય પણ ઉકેલી શકાય છે. આરતીને હતો પાંડુ રોગ, જેને આપણે એનિમિયા પણ કહીએ છીએ. ડોક્ટરે સમજાવ્યું કે એના લોહીમાં હિમોગ્લોબિન ઓછું છે. હવે હિમોગ્લોબિનને છે ને આપણા લોહીમાં ફરતી નાની નાની ગાડીઓ સમજો, જે આખા શરીરમાં શક્તિ અને ઓક્સિજન પહોંચાડે છે. આ ગાડીઓ લોહતત્વ એટલે કે આયનથી બનેલી હોય છે. જો શરીરમાં આયન ઓછું હોય તો ગાડીઓ ઓછી બને અને આપણને થાક અને નબળાઈ લાગે. આ જુઓ, આરતીનો પહેલો રિપોર્ટ. એનું હિમોગ્લોબિન હતું માત્ર 8 ગ્રામ પર ડેસીલીટર. હવે સામાન્ય રીતે એની ઉંમર પ્રમાણે આ આંકડો 12 થી 16 ગ્રામ પર ડેસીલીટર હોવું જોઈએ, એટલે કે એના શરીરમાં શક્તિ પહોંચાડતી ગાડીઓ ઘણી ઓછી હતી. પણ સારી વાત એ છે કે પાંડુ રોગનો ઇલાજ શક્ય છે. ડોક્ટરે આરતીને દવાઓ તો આપી જ, પણ સાથે સાથે ગોળ, આમળા, બીટ અને પાલક જેવા લીલા શાકભાજી ખાવાની પણ સલાહ આપી, કારણ કે આ બધી વસ્તુઓમાં કુદરતી રીતે ભરપૂર લોહતત્વ હોય છે. અને જુઓ તો ખરા, પરિણામ કેવું સરસ આવ્યું. થોડા જ સમયમાં સાચો ખોરાક અને દવાથી આરતીનું હિમોગ્લોબિન વધીને 12.5 ગ્રામ પર ડીએલ થઈ ગયું, જે એકદમ તંદુરસ્ત સ્તરની નજીક છે. આ સાબિત કરે છે કે યોગ્ય આહાર અને સારવાર આપણા શરીરમાં કેટલો મોટો ફેરફાર લાવી શકે છે. તો આપણે નિદાન અને સારવાર વિશે તો બધું જાણી લીધું, પણ એ કહેવત છે ને કે ઇલાજ કરતાં સાવચેતી સારી. તો ચાલો હવે એ જોઈએ કે જે મચ્છરો આટલી બધી બીમારીઓ ફેલાવે છે, એમને જ ફેલાતા કેવી રીતે અટકાવી શકાય, જેથી આપણે બીમાર જ ન પડીએ. અને આ કરવું બહુ જ જરૂરી છે, કારણ કે મચ્છરો ખાલી મલેરિયા નથી ફેલાવતા, એ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા બીજા ખતરનાક રોગો પણ ફેલાવે છે. એટલે કે એક દુશ્મનને રોકવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. આ 4 સાવ સરળ પગલાં આપણને મચ્છરોથી સુરક્ષિત રાખી શકે છે. મુખ્ય વાત એક જ છે, પાણીને જમા થતું અટકાવવું. કારણ કે મચ્છરોનું ઘર જ બંધિયાર પાણી છે. જો આપણે એમનું ઘર જ તોડી નાખીશું તો એ બિચારા ક્યાં જશે? અને આ ઉપાયો કેમ કામ કરે છે? કારણ કે મચ્છરોનું આખું જીવનચક્ર જ પાણી પર આધાર રાખે છે. તેઓ બંધિયાર પાણીમાં ઈંડા મૂકે,
એમાંથી નાના દોરા જેવા પોરા બને અને પછી એમાંથી નવા મચ્છરો પેદા થાય છે. તો સીધી વાત છે, સ્થિર પાણી જ નહીં હોય તો નવા મચ્છર પણ નહીં બને. પણ એક મિનિટ, આપણને ખબર કેવી રીતે પડી કે મચ્છર જ મલેરિયા ફેલાવે છે? આની પાછળ પણ એક જબરદસ્ત જાસૂસી જેવી કહાની છે. ચાલો મળીએ અસલી મચ્છર જાસૂસ વૈજ્ઞાનિક રોનાલ્ડ રોસને. વિચારો, વર્ષો સુધી લોકો એવું જ માનતા હતા કે આ રોગ ખરાબ હવા એટલે કે માલેરિયાથી થાય છે. પણ રોનાલ્ડ રોસે હાર ન માની. એમણે ધીરજ રાખી, વર્ષો સુધી હજારો મચ્છરોને પકડીને તપાસ્યા અને આખરે એક ખાસ માદા મચ્છરના પેટમાં એમને એ જ જંતુઓ મળ્યા જે મેલેરિયાના. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.